જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એમાં પાઠ નંબર 13 ઉત્પાદન ઉદ્યોગો. એમાં આપણે અગાઉના લેક્ચરમાં જે ખનિજ આધારિત ઉદ્યોગો હતો એનું પુનરાવર્તન આપણે કર્યું. તો આપણે આજના લેક્ચરમાં જે પરિવહન ઉપકરણ જે ઉદ્યોગો છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણને પ્રશ્ન એવો કે પરિવહન ઉપકરણ એટલે શું? તો કે પરિવહનનો અર્થ થાય છે વાહન વ્યવહાર, અને ઉપકરણ એટલે કે એને લગતા જે કાંઈ પણ નાના મોટા સ્પેર પાર્ટો આપણે બનાવીએ છીએ એને ઉપકરણો કહેવામાં આવે છે. હવે ભારતની અંદર પરિવહન ઉપકરણ છે એ ઉદ્યોગનો વિકાસ છે એ કેવો થયેલો જોવા મળે છે એની વાત છે એ આ ટોપિકની અંદર કરવામાં આવી છે. સૌપ્રથમ આપણને પ્રશ્ન એવો થાય કે પરિવહન માર્ગો છે એ કયા કયા છે? તો કે જળ માર્ગ છે, પછી રેલવે માર્ગ છે, સડક માર્ગ છે, હવાઈ માર્ગ છે, આ બધા પરિવહન માર્ગો કહેવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે રેલવે જે પરિવહન છે એમાં ભારતનો અંદર વિકાસ છે એ કેવો થયેલો જોવા મળે છે? તો કે ભારતની આપણે વાત કરીએ તો કે ભારતમાં મુસાફરીઓ માટે રેલવેની જે કામગીરી છે એ પ્રશંસનીય માને છે. હવે પ્રશંસનીય શા માટે માને છે? તો કે રેલવે છે એ પોતે જ પોતાની જરૂરિયાતના જે ઉપકરણો છે જેવા કે રેલવે એન્જિન છે, મુસાફરી વેગન છે, પછી માલગાડી વેગન છે, આ બધા જે ઉપકરણો છે એ પોતે જાતે જ બનાવે છે. એટલા માટે થઈને રેલવેની જે કામગીરી છે એ પ્રશંસનીય છે. આ ઉપરાંત રેલવેને લગતા અમુક પ્રકારના જે સાધનો છે એ ખાસ કરીને જે ખાનગી કંપની છે એની અંદર પણ બનાવવામાં આવે છે. અને ખાસ આપણે વાત કરીએ તો કે રેલવેને લગતા જે એના પાટા છે, પછી એના સ્લીપરો છે, આ વગેરે જે સાધનો બનાવવામાં ખાસ કરીને લોખંડ પોલાદના જે કારખાનાઓ છે એની અંદર બનાવવામાં આવતા હોય છે. અને આ સિવાય આપણે વાત કરીએ તો કે રેલવે એન્જિનનું નિર્માણ કરતા મુખ્ય 2 શહેરો આપણા ભારતની અંદર આવેલા છે. કયા કયા? તો એક તો છે ચિત્તરંજન અને બીજું છે વારાણસી. કે એની અંદર જે રેલવે એન્જિન છે એ બનાવવાની કામગીરી છે એ આ 2 શહેરોની અંદર કરવામાં આવે છે. અને ખાસ કરીને ત્યાં જે રેલવે એન્જિન બનાવવામાં આવે છે એની અંદર ડીઝલ અને ઇલેક્ટ્રોનિક જે રેલવે એન્જિન છે એ બનાવવામાં આવે છે. એટલે કે જે ઈંધણને લગતા જે એન્જિન છે એ અને ઇલેક્ટ્રોનિકથી વિદ્યુત પાવરથી જે ચાલતા જે એન્જિન હોય છે એ ત્યાં જે ચિત્તરંજન અને જે વારાણસી છે એની અંદર બનાવવામાં આવે છે. અને તેમજ મુસાફરીના જે વેગનો છે એ ખાસ કરીને બેંગ્લોર અને કલકત્તા છે એની અંદર તૈયાર કરવામાં આવે છે. તેમજ માલગાડીને લગતા જે વેગનો છે એ ખાસ કરીને જે ખાનગી ક્ષેત્ર છે એની અંદર પણ બનાવવામાં આવે છે. એટલે કે એની અંદર આપણે જોઈએ તો કે જે જાહેર ક્ષેત્ર છે એનો કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ છે એ જોવા મળતો નથી. એટલા માટે થઈને રેલવે છે એ ભારતની અંદર પ્રશંસનીય જે કહેવાય એની કામગીરી એ ગણવામાં આવે છે. તો આ રીતે રેલવે છે એનો ભારતની અંદર વિકાસ થયેલો જોવા મળે છે. ત્યાર પછીનો જે પોઈન્ટ છે સડક વાહન, સડક પરિવહન. એટલે કે ભારતની અંદર સડક પરિવહન છે એનો વિકાસ છે એ કેવો થયેલો જોવા મળે છે? તો કે સૌથી વધારે ઉપયોગમાં લેવાતો જો કોઈ હોય તો એ સડક પરિવહન છે. અને ભારતમાં વ્યાપકપણે આ જે સડક પરિવહન છે એ સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે. અને ખાસ કરીને આપણે વાત કરીએ તો કે સડક પરિવહનમાં આપણે જોઈએ કે કયા કયા વાહનો છે એ ચલાવવામાં આવતા હોય છે. તો કે બસ છે, ટ્રેક્ટર છે, કાર છે, ઓટો છે, રિક્ષા છે, આવા નાના મોટા ઘણા બધા એવા જે પરિવહનને લગતા જે સાધનો છે એ ચલાવવામાં આવતા હોય છે. હવે આપણે ભારતની વાત કરીએ તો કે સડક વાહનોનું ઉત્પાદન મોટા ભાગે આપણે જોઈએ કે ખાનગી ધોરણે થાય છે. ખાનગી ધોરણે થાય છે એટલે કે જે ખાનગી કંપનીઓ હોય છે એ સડક માર્ગને લગતા જે વાહન વ્યવહારોના જે ઉપકરણો છે એ બનાવે છે. એટલે કે જે સરકારી જે ક્ષેત્ર છે એનું કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ છે એ જોવા મળતું નથી. એટલા માટે થઈને જે ખાનગી ધોરણે આપણે જોઈએ તો કે જે સડક માર્ગના જે પરિવહનો છે એનું ઉત્પાદન કરવામાં આવે છે. અને એક અગત્યનો પ્રશ્ન છે એ તમને આમાંથી પૂછાઈ શકે, એક માર્કનો વૈકલ્પિક પ્રશ્ન, કે વ્યવસાયિક વાહનોના ઉત્પાદનમાં ભારતનું સ્થાન છે એ કેટલામું જોવા મળે છે? તો કે વ્યવસાયિક ઉત્પાદનમાં ભારતનું સ્થાન છે એ 5મું જોવા મળે છે. અને ખાસ કરીને આપણે ભારતની વાત કરીએ તો કે ભારતની અંદર ટ્રેક્ટર છે, સાયકલ છે એનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે. તો શા માટે મોટા પાયે કરવામાં આવે છે? તો કે ભારતની અંદર આપણે જોઈએ કે દિન પ્રતિદિન ટેકનોલોજીનો જેમ વિકાસ થયો ગયો છે એવી જ રીતના ખેતીની અંદર આપણે જોઈએ કે આધુનિક સાધનો છે એનો વપરાશ વધતો ગયો છે. એટલા માટે થઈને
ભારતની અંદર ભારતની જેટલી જરૂરિયાત છે એટલું તો આપણે ઉત્પાદન કરીએ જ છીએ, પરંતુ બાકીનું જે વધારાનું જે ઉત્પાદન છે એ પણ આપણે કરીએ છીએ અને એ વધારાનું ઉત્પાદન કરીને આપણે વિદેશમાં નિકાસ કરતા હોઈએ છીએ અને જેના દ્વારા આપણને જે વિદેશી રૂપિયા પણ છે એ પ્રાપ્ત થતું હોય છે અને પરિણામ શું આવે છે તો કે દેશનું અર્થતંત્ર છે એની અંદર મહત્વનો ભાગ છે એ ભજવે છે। તો આ રીતે ભારતની અંદર આપણે જોઈએ કે સડક પરિવહન છે એનો વિકાસ થયેલો જોવા મળે છે। ત્યાર પછી પરિવહન ઉપકરણ ઉદ્યોગોની અંદર ત્રીજો પોઈન્ટ છે જહાજ બાંધકામ। હવે જહાજ બાંધકામની આપણે વાત કરીએ તો કે વર્તમાન સમયમાં આધુનિક ઢબે જહાજ બાંધવાના મુખ્ય 5 કેન્દ્ર આવેલા છે। કયા કયા મુખ્ય 5 કેન્દ્રો કે એની જગ્યાએ જે મુખ્ય 5 કેન્દ્ર છે ત્યાં જે અલગ અલગ જે જહાજો છે મોટા કદના નાના કદના આ જહાજો છે એ બનાવવામાં આવતા હોય છે। તો એમાં વિશાખાપટ્ટનમ છે, કલકત્તા છે, કોચી છે, પછી મુંબઈ અને મારમગોવા આજે એના મુખ્ય 5 કેન્દ્રો આવેલા છે અને આ મુખ્ય 5 કેન્દ્રો છે એ જાહેર ક્ષેત્રના છે એટલે કે એ સરકારી ધોરણે છે અને એની અંદર જે આપણે જોઈએ તો કે નાના કદના અને મોટા કદના જે જહાજો છે એ બનાવવામાં આવતા હોય છે। હવે મોટા કદના જહાજો છે એ ખાસ કરીને આપણે જોઈએ તો કે જે વિશાખાપટ્ટનમ છે અને જે કોચી છે એની અંદર બનાવવામાં આવે છે। આ ઉપરાંત આપણે વાત કરીએ તો કે ભારતની અંદર જે હેલિકોપ્ટર બનાવવાનો જે ઉદ્યોગ છે એની પણ સ્થાપના થઈ છે અને ખાસ કરીને જે સૈન્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો જે પરિવહન ઉપકરણ છે એનો વિકાસ કરવામાં આવેલો છે। તો હેલિકોપ્ટરનું જે ઉત્પાદન છે એ કરતા મુખ્ય કેન્દ્રો કયા છે એટલે કે કઈ જગ્યાએ જે હેલિકોપ્ટર છે એ બનાવવામાં આવે છે તો એના મુખ્ય કેન્દ્રો છે ખાસ કરીને બેંગ્લોર છે, નાસિક છે, હૈદરાબાદ છે અને લખનઉ આ જે એના જે શહેરો છે એની અંદર હેલિકોપ્ટરનું ઉત્પાદન કરવામાં આવે છે। તો આ રીતે આપણે ભારતની અંદર જહાજ બાંધકામ છે એનો વિકાસ થયેલો જોવા મળે છે। ત્યાર પછીનો ટોપિક છે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ। ઇલેક્ટ્રોનિક ઉદ્યોગો એટલે કે ઇલેક્ટ્રોનિકને લગતા જે કંઈ પણ ઉપકરણો છે એનો વિકાસ છે એ ભારતની અંદર કેવો થયેલો જોવા મળે છે તો સૌપ્રથમ આપણે વાત કરીએ ભારતની તો કે ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત ઈસવીસન 1905માં રેડિયો સેટ અને ટેલિફોન ઉદ્યોગોની સ્થાપના। એકમાંથી અંદર વૈકલ્પિક પ્રશ્ન છે એ તમને પૂછાઈ શકે કે ભારતની અંદર સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની સ્થાપના ક્યારે થઈ તો કે 1905માં રેડિયો સેટ અને ટેલિફોન ઉદ્યોગની જે સ્થાપના છે એ ભારતની અંદર કરવામાં આવી હતી અને ત્યારબાદ આપણે જોઈએ તો કે ઈસવીસન 1956માં બેંગ્લોરમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની સ્થાપના થઈ। ઈસવીસન 1956માં બેંગ્લોરમાં આપણે જોઈએ કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની સ્થાપના કે જે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગો છે એનો વિકાસ કરવા માટે થઈને આ જે સંસ્થા છે એની સ્થાપના કરવામાં આવી હતી। હવે આ સંસ્થાનો મુખ્ય હેતુ શું હતો તો કે સૈન્ય, આકાશવાણી અને હવામાન વિભાગને લગતા જે ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે એ બનાવવાનો એનો મુખ્ય ઉદ્દેશ છે એ જોવા મળતો હતો અને આ જે સંસ્થા છે એ સંસ્થાએ જે ઇસરો આપણી જે સંસ્થા છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એનો સહયોગ પ્રાપ્ત કરીને જે ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે એનું ઉત્પાદન કરવાની શરૂઆત કરી હતી અને ખાસ મહત્વની આપણે વાત જોઈએ તો કે ભારતની અંદર રેડિયો છે, ટેલિવિઝન છે, ટેલિફોન, કોમ્પ્યુટર અને અનેક ઉપકરણો કે જે ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે એનો દિન પ્રતિદિન વિકાસ છે એ થતો જાય છે અને ધીમે ધીમે એને લગતા જે ઉદ્યોગો છે એની પણ સ્થાપના છે એ ભારતની અંદર થતી જાય છે। ખાસ કરીને આપણે કોમ્પ્યુટરની વાત કરીએ તો કે કોમ્પ્યુટરની અંદર હાર્ડવેર અને સોફ્ટવેર નામના જે ઉપકરણો છે એ તૈયાર કરવામાં આવે છે અને એની અંદર આપણે જોઈએ કે ભારતે છે એને સારી એવી પ્રગતિ પ્રાપ્ત કરી છે। હવે ખાસ કરીને આ જે પ્રકારના જે ઉપકરણો છે હાર્ડવેર અને સોફ્ટવેર એ ભારતનું કયું એવું શહેર છે કે એની અંદર એનું ઉત્પાદન કરવામાં આવે છે તો કે ભારતનું જે બેંગ્લોર સિટી છે એની અંદર જે હાર્ડવેર અને સોફ્ટવેર છે એ બનાવવામાં આવે છે કે જેના કારણે થઈને જે બેંગ્લોર છે એને સિલિકોન વેલીના નામે ઓળખવામાં આવે છે એટલે કે ભારતની અંદર જે બેંગ્લોર છે એની અંદર આ પ્રકારના ઉપકરણો છે એ બનાવવામાં આવતા હોવાથી ભારતમાં જે બેંગ્લોર છે એને સિલિકોન વેલીના નામે ઓળખવામાં આવે છે। એકમાંથી તો તમને પ્રશ્ન છે એ પૂછાઈ શકે। આ ઉપરાંત આપણે આ ઉદ્યોગની વાત કરીએ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગો તો ખાસ કરીને એ ઉદ્યોગોના વિકાસ માટે થઈને આપણે જોઈએ તો કે સોફ્ટવેર પાર્ક અને જે વિજ્ઞાન પાર્ક છે એવા નાના મોટા જે પાર્કો છે એ બનાવવામાં આવે છે અને એની અંદર આ જે ઉત્પાદનના સાધનો છે એ બનાવવામાં આવતા હોય છે। તો આ રીતે ભારતની અંદર
પરિવહન ઉપકરણોનો જે ઉદ્યોગો છે એનો વિકાસ થયેલો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પાઠનો ટોપિક છે એ અહીં પૂર્ણ થાય છે. ત્યાર પછીનો ટોપિક છે ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણીય અતિક્રમણ. તે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. આપણે આજે આ લેક્ચર છે એ અહીં જ પૂર્ણ કરીએ છીએ. જય સ્વામિનારાયણ.